નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાથી। છોટાઉદેપુર જિલ્લામાં ચોરોનો તરખાટ યથાવત, એક આદિવાસી યુવક પર હુમલો કર્યો। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ચોરીઓ થવાના છૂટાછવાયા બનાવો બન્યા છે અને ચોરો રોજ અલગ અલગ ગામડાઓને ટાર્ગેટ બનાવતા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આજે બોડેલી તાલુકાના ગેડિયા ગામે સમી સાંજે લગભગ રાત્રિના 10 વાગ્યાની આજુબાજુ 4 ચોર આવ્યા હતા, જેમાં એ ચોરોએ એક યુવકને જોઈ જતા આમને સામને થઈ ગયા હતા, જેમાં ચોરોએ યુવકને પાર્યું હથિયાર મારી દેતા હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી। જ્યારે ચોરો ભાગી જવામાં સફળ રહ્યા હતા અને ગામના રહીશોને જાણ થતાં 108 બોલાવી ભોગ બનનાર યુવકને બોડેલી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। છોટાઉદેપુર જિલ્લામાં ચોર પોલીસનો ખેલ યથાવત છે, જેથી કરીને લોકોમાં દહેશતનો માહોલ છવાયો છે। લોકો ફક્ત એક જ માંગ કરી રહ્યા છે કે ગામે ગામ પોલીસ બંદોબસ્ત વધારે અને પેટ્રોલિંગમાં પણ વધારો થાય, જેથી કરીને ચોરોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ, બોડેલી। ગેડિયા ગામ મારું છે, કમલેશભાઈ રસિકભાઈ રાઠવા। એમાં મેં 9:45 પેશાબ કરવા માટે બહાર નીકળ્યો। એમાં પેલા એક મેં પેશાબ કરતો 4 જણા હતા, એમાં એક જણ મને ડાયરેક્ટ ધારિયાનો ઝટકો માર્યો અને 3 જણ ભાગ્યા અને પેલો ઝટકો મારીને તે બી ભાગી ગયો છે। એવું અમે જોયું અને કોતાની નીચે કૂદી પડ્યો છે। આ તો ગામમાં તો અમારે આજે 20 થી 25 દિવસ આગળનું ચાલે છે બધું, અને 3 જગ્યાએ ગામમાં ચોરી બી થઈ છે। કાયમ આવું ચાલ્યા કરશે। રોજના ઉજાગરા અમારે રાતે ઊંઘવાનું નહીં રહેતું, 4 થી 5 વાગે અમે ઊંઘીએ છીએ। દિવસે આખો દિવસ કામકાજ કરવાનું ને રાત્રે ઉજાગરા। પોલીસને અમે બીજું કશું કહેતા નહીં કે અમારે પેટ્રોલિંગમાં રાત્રે 2 થી 3 ચક્કર મારી શકે એવું અમે પોલીસને જાણ કરીએ છીએ, બીજું વિનંતી કરતા। હા, ગામમાં આવે છે પણ રોડ પર શકે, ગામની અંદર નહીં પેટ્રોલિંગમાં આવતા। હા, સારી રીતે, એ અમારી માંગ છે। આ ઊંચો હાથ કરવા ગયો મેં, એમાં બચી ગયો તો નાળમાં ડાયરેક્ટ ઝટકો નાખતો તો મેં બેસી ગયો અને આ ઊંચો હાથ કર્યો એટલે ઊંચા હાથમાં ઝટકો વાગી ગયો છે અમારો। તમે જ્યારે પેશાબ કરવા માટે બહાર નીકળે એટલા હુમલો થયો કે ત્યાર પછી તમે કંઈ જોયું હતું એની સાથે કંઈ? ના, પેશાબ કરતો ને પાછળથી નો ડાયરેક્ટ ઝટકો નાખ્યો મને। હા, તમારા સાથે ના, એ તો મેં ખાલી બેટરીને એક લાકડી હતી, મેં એમ પકડવા ગયો પણ હા પેલો ડાયરેક્ટ ઝટકો નાખી દીધો, કઈથી મારથી પકડાય। પછી લાકડી મારી છૂટી ગઈ ને બેટરી છૂટી ગઈ, આ ખૂન જ ચાલુ થઈ ગયો। મેં આમ હાથ પકડી લીધો, બૂમ કરી એટલે ગામ લોકો તૂટીને પડ્યા। એવું બન્યું। ગેડિયા ગામના એવા પેશાબ કરવા નીકળ્યા ને તો એક ચોર આવીને ઝટકો મૂકીને નાહી ગયા, હાથોમાં મૂકી વોંગડીઓમાં બેસી ગયા ને એટલે વોંગડીમાં જ વાઈ ગયું, એટલે પછી બૂમ પાડી એટલે અમે અમુને આવતે મૂકીને નાહી ગયા એમ ભીત કરૈયાની બાજુમાં જ। પછી બધા લોકો આવી ગયા પણ નાહી છૂટા, એમ શેરી ઉતરી પડ્યા। એક જ જણ હતો, દાંતેડી લીધેલા, મારીને નાહી ગયા। સામેવાળા એક જ જણ જોયો, પછી એવી બૂમ પાડી એટલે બધું આખું ગામ લોકો તૂટીને પડ્યું, બધે તપાસ કરવામાં પણ નહીં જોયા। પછી હા, પણ નહીં બધા આવેલા, પણ મહિલા બધે જોયા પણ નહીં મળ્યા। પોલીસ આવેલી, રસ્તામાં મળી, અમે 108માં આવ્યા ને તો રસ્તામાં મળી। હા, હોસ્પિટલ આવ્યા। દમયંતીબેન કમલેશભાઈ રાઠવા।